સુરતમાં અશાંત ધારાને અમલીકરણને લઈને રાજકારણ ગરમાયું છે। પોલીસ કમિશનરની સંકલન બેઠકમાં ધારાસભ્ય મનુ પટેલે ઉધના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની ઉગ્ર માંગ કરી છે। તેમણે આક્ષેપ કર્યો કે વિધર્મીઓની સંખ્યા વધતા હિન્દુઓના ઘરો વેચાઈ રહ્યા છે। બીજી તરફ ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ કલેક્ટર વિભાગના અધિકારીઓ સામે ગેરરીતિના આક્ષેપો કર્યા। નાનપુરામાં મિલકતોની ખરીદી રોકવાની કડક તપાસની પણ માંગ કરી છે। 3-4 સોસાયટીની એના ઉપલક્ષમાં અમારી રજૂઆત હતી કમિશનરશ્રીને અને કમિશનરશ્રીએ એ રજૂઆતને અમારી ધ્યાનમાં લઈને એટલું કીધું છે કે અમે અને કલેક્ટરશ્રી આના ઉપર મંથન કરીને તમારી એને રજૂઆતને ધ્યાનમાં લઈ એની અરજીઓને અને આગળ ગાંધીનગર અમે મોકલી દઈશું। કેટલા મકાનો તો પહેલા અત્યારે કોના મકાન છે, કઈ રીતના અશાંતધારા નિયમોનું પાલન નથી થતું? સ્વાભાવિક છે કે પહેલાં જ્યાં સુધી અશાંતધારો નથી લાગ્યો ત્યાં સુધી આપણે કોઈને કંઈ કહી શકતા નથી, પરંતુ એ વસ્તુ છે કે જે વિસ્તારની અંદર મુસ્લિમ બાઉન્ડ્રી હતી, મુસ્લિમ પરિવારના લોકો જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં આગળ હિન્દુઓ જઈ શક્યા નથી, ત્યાં હિન્દુઓએ પોતાના મકાન લીધા નથી, પણ એ જ મુસ્લિમોએ બાજુની જે સોસાયટી છે હિન્દુઓની એ હિન્દુઓમાં એક બબે કરીને મકાનો જ્યારે લીધા છે ત્યારે હવે એની અંદર આ લોકોને તકલીફ પડે છે અને એના હિસાબે એમના વ્યવહારો અલગ છે, એમના ધાર્મિક ઉત્સવો આમના ધાર્મિક ઉત્સવો અલગ છે। આના લીધે કંઈક ના કંઈક કંટ્રાવર્સી થાય છે અને એના લીધે અશાંતધારાની જરૂર પડી છે। સ્થાનિક મૈદરપરાના પીઆઈ બ્રહ્મભટ્ટ પણ એ સ્થળ ઉપર વિઝિટ કરી મેં એમને બતાવ્યું કે અહીંયા માઝમ મસ્જિદ ક્યાં આવેલી છે, પણ કોઈ પણ જગ્યાએ એ મને મસ્જિદ બતાવી શક્યા નહીં। એટલે ખોટી રજૂઆત અને ખોટા તારણો કરીને અશાંતધારાની જે પરમિશન હિન્દુ વિસ્તારમાં આ વિધર્મીઓને માટે મળી છે એના માટેનો અમારો જે વિરોધ છે એ વિરોધ અમારો પ્રબળ છે।